નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય ગુજરાતી ભાવિક અસાઇનમેન્ટ જે વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાવાના પ્રશ્નો છે તેનો સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. અગાઉ આપણે એ વિભાગનો વિડીયો મૂકી ચૂક્યા છે. આજે આપણે વિભાગ બી એની સંપૂર્ણ જે સોલ્યુશન છે એ આપવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. તો જોઈએ આપણે પદ્ય વિભાગની અંદર નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. કૃતિ અને સાહિત્ય પ્રકાર વાળું જોડકું જોઈએ તો પેલું છે પશે શામળિયોજી બોલ્યા, તો તેના સાહિત્ય પ્રકાર છે આખ્યાન કહાની. પુત્ર વધુનું સ્વાગત એની અંદર આવે છે ઉર્મી કાવ્ય. મારા સપનામાં આવ્યા હરી, તો એની અંદર આવે છે ઉર્મી ગીત. અને તેજમલ એ છે લોકગીત. ત્યારબાદ છે કૃતિ અને સાહિત્ય પ્રકારનું જોઈએ તો રસ્તો કરી જવાના એ સાહિત્ય પ્રકાર છે ગઝલ. બોધ માતની ક્યાં એ ઉર્મી કાવ્ય છે. કામ કરે એ જીતે એટલે કે ગીત કાવ્ય છે. અને સાંજ સમય શામળિયોજી એ છે ગીત કાવ્ય. તો આ રીતે એ જોયું આપણે. ત્યારબાદ વાત કરીએ ત્રીજા નંબરનું, એટલે કે એમાં છે નાથાલાલ દવે, તો કૃતિ છે કામ કરે એ જીતે. અમૃત ઘાયલ તો રસ્તો કરી જવાનો. મનોહર ત્રિવેદી પપ્પા હવે ફોન મૂકું. અને પૂંજાલાલ એટલે કે મરજીવા. અહીં જે લાલ કલર થી છે એ જવાબ છે, એટલે તમને ખ્યાલ હશે. ત્યારબાદ 4 નંબરનું જોઈએ કૃતિ અને કરતા, તો સાંજ સમય શામળિયો નરસિંહ મહેતા. પુત્ર વધુનું સ્વાગત એની અંદર આવે છે મકરાન દવે. મારા સપનામાં આવ્યા હરી રમેશ પારેખ. અને મરજીવા એનું છે પૂંજાલાલ, તે એનો જવાબ છે. તો આ રીતે એ 4 જોઈએ. ત્યારબાદ 5મું જોઈએ આપણે ગુર્જરીના ગૃહકુંજ એ છે સુંદરમ. બોધ માતની ક્યાં ચંદ્રકાંત શેઠ. પપ્પા હવે ફોન મૂકું, તો એ મનોહર ત્રિવેદી. મારા સપનામાં આવ્યા હરી રમેશ પારેખ. તો આ રીતે 5 પ્રકારના જોડકા છે તમારી સમક્ષ મૂકેલા છે. આ 5માંથી હું માનું છું કે એકાદ છે એ પરીક્ષામાં પૂછાવાનું છે. એટલે 5 જોડકા છે તમે ખૂબ વાંચી લેજો, જેથી કરીને પરીક્ષામાં સરળતા રહે. ત્યારબાદનો છે કે નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા લખો. અહીં જે વિકલ્પો આપેલા છે એમાંથી આપણે લાલ કલર છે એનો જવાબ છે, એટલે ફટાફટ છે ટૂંકમાં આપણે જોશું. પહેલો છે સાંજ સમય કૃષ્ણ ભગવાનથી આવ્યા, તો ખાલી જગ્યાથી આવ્યા, તો એમાં જવાબ આવશે વૃંદાવન. બીજું વિકલ્પ છે એમાં પીળા આવશે. ત્રીજાની અંદર આવે છે મહેનત. અને 4 નંબરનું જે છે એની અંદર આવે છે મહાશુભ કાર્ય. 5 નંબરમાં આવે છે આદિ કવિ, એવો છે જવાબ આવશે. ત્યારબાદ 6થા નંબરમાં આવે છે નવજીવન. 7માની અંદર આવે છે સોહામણી. 8મું જે છે એની અંદર આવે છે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો, તો આપણે સૌ જાણીએ કે નરસિંહ મહેતા તળાજામાં જન્મ્યા હતા. કવિ સુંદરમ પાનેતર શબ્દ માટે કુદરત શબ્દ છે વાપરે છે. ત્યારબાદ 10મામાં આવે છે તેલ. 11મો વિકલ્પ છે એમાં આવે છે બેરખા. 13મો વિકલ્પ એની અંદર આવે છે ખરીદ. 14મો જે વિકલ્પ છે એની અંદર આવે છે વિચાર. 15મો વિકલ્પની અંદર આવે છે કંસાર. 16ની અંદર ઠાયરા. 17ની અંદર કાંટા. 18ની અંદર મોજડી. 19ની અંદર આવે છે પ્રકૃતિ. ત્યારબાદ વિકલ્પો બાદ જોઈએ આપણે એક એક વાક્યના પ્રશ્નો છે એ જોઈએ. તો એમાં પહેલું છે કે કયા લોકો કાગળ પર કરામત કરે છે, તો એનો જવાબ છે ખૂબ વધારે ભણેલા અને ઓફિસમાં બેસી રહેનારા કાગળ ઉપર કરામત કરે છે. બીજો પ્રશ્ન છે દીકરી પપ્પાને કેવા સ્વભાવનો ઉલ્લેખ કરે છે, તો દીકરી પપ્પાના ઉતાવળા સ્વભાવનો ઉલ્લેખ કરે છે. માથાનો અંબોળો અને કાનના અકોટા તેજમૂળ કઈ રીતે છુપાવશે, તો માથાના અંબોળો મોરડામાં અને કાનના બુટા બોકાનામાં રહેશે. ચોથો છે કૃષ્ણ અને સુદામા મોડી રાતે શાની ધૂન કરતા, તો કૃષ્ણ અને સુદામા મોડી રાતે વેદનાઓની ધૂન છે કરતા. ત્યારબાદ છે 5મું આગને કોણ ઠારી શકે, જે આગને પી શકે તે વ્યક્તિ જ આગને ઠારી શકે. 6થું છે મોતને કોણ ડરાવી શકે, જે જિંદગીથી ન ડરે તે મોતને ડરાવી શકે છે. 7મું છે કવિ ઘાયલ સ્વયંને શું માને છે, તો કવિ ઘાયલ સ્વયંને જીવનની વિવિધ સ્થિતિમાં કેમ પાર ઉતરવું એની ખુમારી પોતાની સાથે સરખાવે છે. 8મો પ્રશ્ન છે કવિ સુંદરમે રણઝણતા ઉત્તંતુ દ્વારા શું ઝીલ્યું છે, કવિ સુંદરમે અષાઢના વાદળાઓની ગર્જનાઓ
પોતાના ઉર્તંતુઓમાં ઝીલ્યા છે. ત્યારબાદ છે 9મો પ્રશ્ન, ભગવાને સ્વપ્નમાં આવીને શું કહ્યું? તો કવિને ભગવાન સ્વપ્નમાં આવીને બોલાવ્યા, ત્યારે ઝુલાવ્યો, વહાલ કરી તેના તરફ પ્રેમ વ્યક્ત કર્યો. ત્યારબાદ 10મું છે કે મુક્તકનો અર્થ શું થાય છે? તો મુક્તકનો અર્થ થાય છે મોતી, એટલે કે મોતીઓની માળા. તો આ રીતે એક એક પ્રશ્ન, એક એક માર્કના જે છે, એક એક વાક્યમાં એ 10 પ્રશ્ન જે પરીક્ષામાં ખૂબ ઉપયોગી છે. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. જે કયા પાઠમાંથી અથવા કયા કાવ્યમાંથી પૂછાયેલું છે, કાઉન્સની અંદર મેં દર્શાવેલું છે, જેથી કરીને તે તમારી મેળે છે તમે વાંચી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી ની માહિતી પણ છે અહીં પ્રાપ્ત કરેલી છે. તમને જો વિડીયો સારો લાગે તો કમેન્ટમાં લખજો કે સી વિભાગનો વિડીયો બનાવો કે નહીં, કારણ કે ખૂબ નજીક છે પરીક્ષા અને ટાઈમ ઓછો છે, એટલે તમારા માટે ખરેખર આ બધી બાબતો છે તે જરૂરી છે. તો તમને યોગ્ય લાગે તો કોમેન્ટમાં જણાવી શકશો.